भव पितृदेवो भव आचार्य देवो भव अतिथिदेवो भव। अवश्य पधारो। मारू गाम आदर्श गाम लाखणी। तारीख 8/11/2010 सोमवार। समय सवारे 8 कलाके। आदर्श ग्रुप लाखणी गाम द्वारा आयोजित रक्तदान कैंप, सर्वरोग निदान कैंप, व्यसन मुक्ति आयोजन, कृषि क्रांति, पर्यावरण અને શિક્ષણ સંદર્ભમાં ગ્રામ વિકાસ અને લોક જાગૃતિ અંતર્ગત પ્રવચનો। અવશ્ય પધારો લાખણી ગામ। તારીખ 8/11/2010 સવારે 8 કલાકે। દીપ પ્રાગટ્ય વિધિ સ્વામી આત્માનંદ સરસ્વતીજી, સાંપ્રત સમાજ સુધારક અને મહાન તત્વચિંતક। समारंभ अध्यक्ष गुजरातना औद्योगिक તેમજ સર્વાંગીક વિકાસનો માઇલસ્ટોન સમા વ્યક્તિ જેમણે ગુજરાતને નવી દિશા આપેલ છે, માનનીય સૌરભભાઈ પટેલ, ઉર્જા અને આયોજન મંત્રી શ્રી રાજ્ય કક્ષા। સમારંભ ઉપાધ્યક્ષ શ્રી નીતિનભાઈ પટેલ, શહેરી વિકાસ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કેબિનેટ કક્ષા તથા શ્રી રાજેન્દ્રસિંહજી રાણા, સાંસદ સભ્ય શ્રી ભાવનગર। આપ પણ કોઈને નવી જિંદગી આપી શકો છો। રક્તદાન મહાદાન કરી ઘર આંગણે આવેલ અમૂલ્ય તકનો લાભ લો અને કોઈને નવું જીવન આપવા ભાગીદાર બનો। આપ અથવા આપના પરિવારના વ્યક્તિ કોઈ પણ બીમારીમાં સપડાયેલ છે તો સર્વરોગ નિદાન કેમ્પમાં ફ્રીમાં તપાસ કરાવી સચોટ નિદાન કરાવો। આપ અથવા આપના પરિવારના સભ્ય કોઈ પણ પ્રકારના વ્યસનથી સપડાયેલ છો તો એક વખત અવશ્ય વ્યસન મુક્તિ કેમ્પની મુલાકાત લો। જુદા જુદા ક્ષેત્રના તજજ્ઞો તથા નિષ્ણાતો દ્વારા કૃષિ, પર્યાવરણ અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં લોક જાગૃતિ અને ગ્રામ વિકાસ અંતર્ગત પ્રવચનો સાંભળવાની અમૂલ્ય તક લો। અવશ્ય પધારો લાખણી ગામ। તારીખ 8/11/2010 સોમવાર સવારે 8 કલાકે। આદર્શ ગ્રુપ લાખણી દ્વારા આયોજિત કાર્યક્રમમાં આપ પણ જોડાઈ શકો છો અને એક આદર્શ વ્યક્તિની નવી ઓળખ ઊભી કરીને જીવનને નવી દિશા આપી શકો છો। શ્રી અશ્વિન જોશીના સ્વરે ભારતીય સંસ્કૃતિ અને આધુનિક સમાજના પરિવારના સંબંધો અને તેની જવાબદારીઓને ઉજાગર કરતો પ્રોગ્રામ મા બાપને ભૂલશો નહીં રાખવામાં આવેલ છે। મારા માતૃશ્રીને ગયા અને આજ 6.5 વર્ષ થઈ ગયા છે। માં તો વહી જાય પછી જ ખબર પડે કે દુનિયાની અંદર માં શું છે। દોસ્તો, એક શબ્દ તમને કહું છું, એક વાક્ય કહું છું જે હૃદયમાંથી નીકળે છે કે સ્વર્ગની અંદર માં છે કે નહીં એની મને ખબર નથી, પણ માના ચરણોની માલિકો સ્વર્ગ છે ને એને મેં જોયું છે, એટલું યાદ રાખજો દોસ્તો। અદ્ભુત પાત્ર માનું છે। તમને ભગવાને જો કોઈ માં આપી હોય તો મારી હાથ જોડીને તમને બધાને પ્રાર્થના છે કે તમે તમારી માની ખૂબ સેવા કરજો। માં વહી જશે પછી તમને ખબર પડશે, પણ ત્યારે ખૂબ મોડું થઈ ગયું હશે એટલું યાદ રાખજો। માને ખૂબ લાડ લડાવજો। માની વૃદ્ધાવસ્થાને સંભાળી લેજો।